મિત્રો હાલમાં જ કાંતારા ચેપ્ટર 1 મૂવી જોઈને આવ્યો. આ મૂવી નહીં પણ યાર માસ્ટરપીસ છે યાર. જ્યારે શરૂઆતમાં કાંતારા આવી હતી ને ત્યારે માત્ર 14 કરોડના બજેટમાં બનેલી હતી, પણ એ મૂવીએ 400 કરોડ કરતાં પણ વધારે કમાણી કરી. એના પાછળનું કારણ હતું મૂવીનો એ સીન, મૂવીનો મિત્રો અવાજ જે આપણા મગજમાં નહીં આપણા દિલમાં ઉતરી ગયો હતો ને આપણી હાર્ટબીટ વધારી નાખી હતી અને એની ગૂંજ આખા વિશ્વએ સાંભળી હતી યાર. એટલી જબરદસ્ત મૂવીમાં મિત્રો સીન ક્રિએટ થયો હતો અને ત્યારે જેવું લાગી આવ્યું હતું કે જ્યારે હવે ચેપ્ટર 1 આવશે ને ત્યારે એ તો ધમાલ મચાવી નાખશે. અને ખરેખર થયું પણ એવું જે આપણી એક્સપેક્ટેશન હતી ને એના કરતાં પણ વધારે મૂવીમાં ક્રિએશન છે યાર. રિષભ શેટ્ટી ભાઈને સેલ્યુટ છે. આવી મૂવીને જેને ઓસ્કરમાં મોકલવા જેવી છે, જેથી એમને ખબર પડે કે હાઉ ઇટ ઇઝ પોસિબલ યાર. જે ડિરેક્ટર છે એ જ એક્ટર છે, શક્ય કઈ રીતે બન્યું હતું કે ભાઈ શક્ય બની શકે. એના માટે જેને રિષભ શેટ્ટી મૂવીમાં જોઈએ તો બધું પોસિબલ બની શકે એમ છે યાર. ભાઈએ શું ઓસ્કર લેવલનું પરફોર્મન્સ આપ્યું છે યાર. જબરદસ્ત એક્ટિંગ, તનતોડ મહેનત કરી છે આ મૂવી માટે. ભાઈએ બધું પોતાનું ન્યુછાવર કરી નાખ્યું છે, ત્યારે જ મિત્રો આ શક્ય બની શક્યું છે. અને મૂવીમાં મિત્રો શરૂઆતમાં તો વરા અવતાર હતા, આ વખતે તો સાક્ષાત મહાદેવજીને લઈ આવ્યા છે. એ મૂવીનો BGM, VFX, વરા અવતાર વાળો સોંગ અને સાથે આ વખતે તો દલજીત પાજીને પણ લઈ આવ્યા છે. એટલે મૂવીમાં જે પણ કસર બાકી રહેતી ને બધી પૂરી કરી નાખી ને બજેટ પણ કરીબન 100 કરોડ સુધી લઈ ગયા હતા. અને મૂવી મારા ખ્યાલથી આ વખતે રેકોર્ડ બનાવી નાખવાની છે યાર. ફર્સ્ટ ડે નું કલેક્શન જ 89 કરોડ રૂપિયા છે. એનો મતલબ મૂવી છે ને હવે થોડાક દિવસોમાં ધમાલ મચાવવાની છે ને ઘણખરા રેકોર્ડ તોડી નાખશો યાર. અને માત્ર અહીંયા નહીં, જ્યારે મિત્રો દુબઈમાં પણ એનો શો બતાવવામાં આવ્યો છે ને તો દુબઈના લોકો પણ આ મૂવીને જોઈને ચોંકી જાય છે યાર. આટલી જબરદસ્ત મૂવી યાર. અને મૂવીની સ્ટોરીની વાત કરીએ તો શરૂઆતમાં મિત્રો તમને થોડું એવું લાગશે મૂવીને બિલ્ડઅપ કરી રહ્યા હોય છે, થોડા કોમેડી સીન આવશે. વેપાર કરવા માટે રિષભ શેટ્ટી જે કિલો હોય છે કિલોને ટપીને જાય છે અને કેવી રીતે વેપાર થતો હોય છે એના વિશેની વાત બતાવવામાં આવી છે. પરંતુ જે પછી ઇન્ટરવલ આવશે ને મિત્રો તમારા પૈસા તો છે ને ઇન્ટરવલ પછી વસૂલ થઈ જશે યાર. ભાઈએ એટલું જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું છે. અને હજી એક કોઈનો મિત્રો કેરેક્ટર ગમ્યું હોય ને તો રૂકમણી વસંત મિત્રો, આમણે તો ખરેખર શોક કરી નાખ્યા છે યાર. શોકિંગ એમ કહેવાય ને, માણસોની વિચાર શક્તિની બહાર એવું જબરદસ્ત આવી લેડીએ પણ પરફોર્મન્સ આપ્યું છે. અને વરાવતોનો આ જે સીન ક્રિએટ થયો છે ને તે જોઈને તો તમારા મિત્રો સાક્ષાત રૂવાટા ઊભા થઈ જશે. એવું લાગશે ખરેખર ભગવાન જ આવી ગયા છે. એટલું જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું છે મૂવીમાં. બધાએ જબરદસ્ત એક્ટિંગ કરી છે. પરંતુ રિષભ શેટ્ટીને સેલ્યુટ છે યાર. મિત્રો આ મૂવી જોવી હોય ને તો તમારે ફેમિલી સાથે જ ખાસ જજો, તો જ આનું તમે આનંદ માણી શકો. એ પણ થિયેટરમાં જ જજો. અને જે મહાદેવજીનો તો જે સીન બતાવ્યો છે ને ત્યારે તમને એમ થશે કે આપણે હિન્દુત્વ ઉપર ગર્વ થશે કે યાર આ સાઉથ વાળા છે ને ખરેખર આપણી સંસ્કૃતિને સાચવી બેઠા છે યાર. રિષભ શેટ્ટીને સેલ્યુટ છે યાર. મિત્રો આ મૂવીને છે ને થિયેટરમાં જ જઈને જોજો અને પછી પાછા આવીને કમેન્ટ કરજો કે મૂવી કેવી લાગી.